આત્મીય મિત્રો નમસ્તે। આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન, આપણે 80મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છે। ત્યારે 80 વર્ષનું આપણું સર્વૈયું એક હિસાબ લગાવવો પડશે। દુનિયાના 195 દેશ અને એ દેશમાં ભારત દેશનો નંબર કયો? વિકાસ કરતા દેશોમાં વિકાસશીલ દેશ કે વિકસિત દેશ? વિકસિત દેશમાં નંબર ખરો? બિલકુલ નહીં। કોઈ પણ દેશનો વિકાસની પારાશીશી એ છે તો પહેલું એક એવું આવે કે એ દેશનું જે કરન્સીનું મૂલ્ય છે એ વૈશ્વિક લેવલે કેટલું છે, વિચાર કરવાનો। 1947માં આપણા દેશ આઝાદ થયા, આપણા દેશમાં આપણું રાજ આવ્યું અને પહેલા તો આપણે એવું કહી શકતા કે અમને વલંદાઓએ લૂંટ્યા, અમને ફિરંગીઓ લૂંટ્યા, અમને મુઘલ લૂંટ્યા, અમને શક અને હુણોએ લૂંટ્યા, અમને અંગ્રેજો છેલ્લે લૂંટ્યા। હવે કોણ લૂંટે છે? 80 વર્ષ થઈ ગયા, 80 વર્ષ થઈ ગયા અને વિચારજો હવે આપણને કોણ લૂંટે છે? હવે કોની ઉપર આરોપ લાગશો? કોની ઉપર આરોપ લગાવશો? આપણા જ આપણને લૂંટી રહ્યા છે। એટલે આપણી લોકશાહીની અંદર મિત્રો આપણા જ લોકપ્રતિનિધિઓ લૂંટી રહ્યા એમ કહીએ તો એ ચાલે। 80 વર્ષનું સર્વૈયું કરીએ, જેટલા બી પક્ષો આવ્યા, જેણે બી પ્રયત્નો કર્યા, સારું કરવા પ્રયત્ન કર્યા છે તેમનો આભાર, પણ 80 વર્ષનું સર્વૈયું કહીએ ને તો ટોપ 10 દેશમાં આવી ના શક્યા। 195 દેશ દુનિયાના, એમાં સૌથી વધારે વસ્તીવાળા, સૌથી યુવાધનવાળો દેશ, છતાં પણ આપણે વિકસિત દેશમાં ના આવ્યા। શું ખૂટ્યું એનો વિચાર કરવો પડશે। હવે કોઈ પણ દેશનો વિકાસ છે ને એની એક પારાશીશી આવે। તો પહેલી વાત આપણે કરી કે રૂપિયાનું મૂલ્ય, આપણી કરન્સીનું મૂલ્ય શું છે એનો વિચાર કરો। 1947ની અંદર આપણી કરન્સી હતી ડોલર અને પાઉન્ડ અને સાથે બધી સરખી સેમ, થોડીક 1-2 રૂપિયાનો આગો પાછો, બાકી સરખી હતી। હાલમાં શું પરિસ્થિતિ છે એ વિચારી લેવાની। એ સંશોધન આજે તમને કરવા માટે આપું છું મિત્રો। બીજી વસ્તુ આવે સાક્ષરતાનો દર। તો સાક્ષરતાનો દર હજુ પણ આપણા દેશની અંદર 80% લોકો સાક્ષર છે, એમને 20% લોકો નિરક્ષર છે। 80 વર્ષ થયા પછી 80%, એટલે કે દર વર્ષે 1% વધારો થયો। એમાંય 12મું પાસ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનની જો ટકાવારી કાઢીએ ને, જોજો, સંશોધન કરજો, ગૂગલ ગુરુ, AI ગુરુ ને પૂછજો તો ખબર પડશે। આજે હું તમને કહીશ નહીં, આજે વિચાર મૂકીશ તમારી અંદર। મિત્રો બેરોજગારીની ટકાવારી, આજે પારાશીશીની વાત કરું છું। એક બેરોજગારીની ટકાવારી જોઈએ, શિક્ષણની ટકાવારી, બેરોજગારીની ટકાવારી, ભ્રષ્ટાચારની ટકાવારી, ગરીબીની ટકાવારી, આ બધી ટકાવારી જોઈએ ને, પ્રદૂષણની ટકાવારી, ગંદકીની ટકાવારી, જેટલા પણ આપણે ભણ્યા ને એટલે ગણ્યા નહીં। આપણે વડવાઓ કહેતા કે ભણ્યો હોય પણ ગણ્યો ના હોય ને કશું કામનું નહીં। સાહેબ 15 લાખની ગાડી લઈને માણસ નીકળ્યો હોય અને એ ગાડીમાં એક નાસ્તાનું પડીકું લઈને ખોલે, નાસ્તો ખાય, નાસ્તો પૂરો થાય, બારી ખોલી અને બારીની બહાર કચરો નાખી દે, એ વેફર્સનું પેકેટ હોય બહાર નાખી દે પડીકું, અને કદાચ આપણે પૂછવા જઈએ ને
તો મેં તો રોડ ઉપર નાખ્યું છે. આ ભણ્યા પણ ગણ્યા નહીં આપણે. ગંદકી, બીમારીઓ, આરોગ્યની ટકાવારી જુઓ, કઈ જગ્યાએ આપણે છીએ. હવે કોની ઉપર આરોપ નાખશું? સ્વતંત્ર થઈ ગયા છીએ, 100% સ્વતંત્ર થઈ ગયા છે, પણ 100% સત સ્વરાજ, સત સ્વતંત્ર થયા નથી. સ્વતંત્ર એટલે મારા દેશમાં મારું પોતાનું તંત્ર. ગુલામીમાંથી આપણને આઝાદ કર્યા, અંગ્રેજો જતા રહ્યા એમના ડેરા તંબુ ખાલી કરીને, તો એ ગુલામીમાંથી આપણે મુક્ત થયા. સત સ્વરાજ હજુ આવ્યું નથી, સત સ્વરાજ બાકી છે. જ્યાં સુધી આપણે ટોપ 10 દેશની અંદર નહીં આવીએ ને ત્યાં તો સત સ્વરાજ નહીં કહેવાય. ખાલી બધી વાતો કરવાથી ને આંકડાની માયાજાર બતાવવાથી કદી સ્વતંત્રતાનો જે આંકડો છે ને, આપણે વિકસિત વિકાસ કરે એવું નહીં કહેવાય. એ માયાજારમાંથી બહાર નીકળવું પડશે. હજુ ગરીબી 80 કરોડ લોકો હજુ જો રેશનિંગની દુકાનની અંદર લાઈનમાં ઊભા રહેતા હોય ને તો ટકાવારી કાઢજો, ગરીબીની ટકાવારી. કયા ક્ષેત્રની અંદર આપણે આગળ આવ્યા? સ્વત સ્વરાજ્ય કેમ ના લાવી શક્યા? આજે એના કારણોની ચર્ચા નથી કરવાની. એના માટે અલગ બીજી રીતે બીજો વિડીયો બનાવીને વાત કરીશ. પણ આજે આપણે છે ને સર્વૈયું કરવાનો છે. આપણે હિસાબ કરવો પડશે. હિસાબ જ્યાં સુધી હિસાબ નહીં કરીએ ને ત્યાં સુધી કશું નહીં થાય. ભ્રષ્ટાચારની ટકાવારી જુઓ. કોઈ પણ ઓફિસમાં જાઓ તમે, કર્મચારીઓ સાહેબ બની જાય અને પ્રજા જે રાજા હતી એ રાંક બની જાય, ગરીબ બની જાય, પગે લાગે, કગરે સાહેબ કરે. ભ્રષ્ટાચાર ક્યાં પહોંચ્યો છે? કઈ રીતે આપણે વિકાસ કર્યો, કઈ રીતે વિકાસ કર્યો કહેવાય. કોઈ એક પક્ષને હું કહેતો નથી. જેટલા બી પક્ષોએ કામ કર્યું છે, જેને સારું કાર્ય કર્યું છે એને ધન્યવાદ છે. પણ આપણે એક સંપ થઈ અને આગળ ના આવી શક્યા. હા, એક ક્ષેત્રની અંદર આપણે 100% આગળ આવ્યા અને એ ક્ષેત્ર છે વસ્તી વધારો. કોરોના આવ્યું, લોકડાઉન આવ્યું. લોકડાઉનની અંદર દુનિયાના બીજા દેશોએ કંઈક નવી શોધો કરી ને આપણે છે એ હોલસેલ ભાવની અંદર વસ્તી વધારો કર્યો. આપણે ચીનને હરાવી દીધું. આપણે પહેલા નંબરે આવી ગયા. 1962માં તો આપણે ચીનને નહોતું હરાવ્યું, પણ આપણે 2026ની અંદર આપણે ચીનને હરાવી દીધું. ટોપ 10 ની અંદર ફર્સ્ટ નંબર આપણા દેશનો નંબર આવે, ભારતનો, વસ્તી વધારાનો અંદર. તો આ વસ્તી વધારામાં પહેલો નંબર લાવી દીધો. કે બીજી કોઈ જગ્યાએ આપણે નંબર લાવી શક્યા નથી. રમત ગમતનું ક્ષેત્ર લઈ લો, એના માટે હું બી અલગ એક વિડીયો બનાવવાનો છું. કોમનવેલ્થ જે ગેમ હતી એમાં 195 દેશોની અંદર એમાં 56 દેશોની જે રમત હમણાં થઈ ગઈ એમાં આપણો 4થો નંબર આવ્યો. ગૌરવની વાત કહેવાય, પણ અતિ ગૌરવની વાત ના કહેવાય. 140 કરોડ જનતા વાળો દેશ અને 4થો નંબર આવે અને માત્ર 4 કરોડ 3 કરોડ 7 કરોડ વાળા દેશ પહેલો બીજો ત્રીજો નંબર લઈ જાય. ઉત્તર પ્રદેશની વસ્તી કરતા પણ એ જે પ્રથમ 3 નંબર આવે એ તમામ દેશોની વસ્તીની ગણતરી ભેગી કરીએ ને તો એ ઉત્તર પ્રદેશની વસ્તી કરતા ઓછી હતી. ઇંગ્લેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા. આપણે વિશેષ પછી ક્યારેક વિડીયોમાં વાત કરશું એ રમત બાબતમાં. એમાંય આપણે કાઠું નથી કાઢ્યું. તો આ સર્વૈયું છે. આ 80 વર્ષનો હિસાબ કરવો પડશે, નહીં ચાલે. શું કરશું ને હવે શું કરવાનો છે? હવે નહીં ચાલે. શું કરશું તો આપણો દેશ વિકસિત દેશ, ટોપ 10 દેશની અંદર આવે. કોઈ મુદ્દો રહી ના જાય. મારે મિત્રો
15મી ઓગસ્ટ હોય અને માત્ર શાળા અને મહાશાળા ધ્વજવંદન કરવા જાય, કોલેજના વિદ્યાર્થીઓ ના જાય. અમુક કોલેજોમાં તો કાર્યક્રમ જ થતા નથી. તો એક પણ શાળા, એક પણ મહાશાળા, એક પણ કોલેજ એવી ના હોવી જોઈએ 15મી ઓગસ્ટે કે એમના પ્રાંગણની અંદર, કોલેજના પ્રાંગણની અંદર એક ચાહે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, ધ્વજવંદનનો કાર્યક્રમ ના થતો હોય એવી એક પણ કોલેજ હોવી ના જોઈએ. સવારે 8 વાગે આખું હિન્દુસ્તાન ધ્વજવંદન કાર્યક્રમના મેદાનની અંદર હોય. આ શરૂ થાય તો દેશભક્તિનો અહીંયા એ પાયો નખાશે. તમામ સોસાયટીની અંદર, જ્યાં મોટી મોટી સોસાયટીઓ છે, એ પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરે. એક પણ વિદ્યાર્થી, એક પણ વ્યક્તિ, એક પણ ગામનો નાગરિક, એક પણ શહેરનો નાગરિક સવારે 8 વાગે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી પોતાની પથારીમાં સૂતો હોય તો સમજી લેજો કે આ બધા જ મહાનુભાવના બલિદાન આપણે એડે કાઢ્યા છે. એક જુસ્સો હોવો જોઈએ અને એ જુસ્સો હશે મારે શું મારું શું, આપણું જ બગડશે. હજુ આપણે, હું કહું છું ને, સ્વરાજ નથી મેળવ્યું. હજુ ગુલામ છે આપણા. અમુક દેશોના ગુલામ છે. અમુક દેશ એવું કે ભાઈ આ વસ્તુ તમારે નહીં કરવાની, તો હા આપણે અમે નહીં કરીએ, તમે કહેશો એમ કરશું. હજુ ગુલામ જ છીએ. ભલે આપણે આઝાદ થઈ ગયા હોય, આઝાદી મેળવી હોય, પણ સંપૂર્ણ આઝાદી, સત સ્વરાજ મેળવ્યું નથી. એના ઉપાયોમાં ચર્ચા આજે નહીં કરીએ, પણ મિત્રો એક વસ્તુ કે હજુ આપણે ગરીબ દેશની લાઈન લિસ્ટમાં આવીએ છીએ. એટલે ના કરવાની ઈચ્છા હોવા છતાં કે શું કરવાથી દેશ સત સ્વરાજ મેળવશે એના માટે અલગ વિડીયો બનાવશું અને બતાવશું. પણ છતાં પણ એક વસ્તુ કહેવાનું અંદરથી મને મન થઈ જાય છે, હજુ કરકસર કરવી પડશે. હજુ આપણે વિકસિત દેશ થયા નથી. જો આપણે વિકસિત દેશ થઈ જઈએ પછી તમે ભલે ખર્ચા કરો. અહીંયા તો નાના ટીડીઓ સાહેબ શ્રી ના માટે એક સરસ મજાની ગાડી હોય. કેટલા બધા ખોટા ખર્ચાઓ આપણા દેશમાં વિચારીએ ને તો પાર વગરના ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે. એના ઉપર જો આપણે ધ્યાન કેન્દ્રિત નહીં કરીએ તો સાહેબગીરીમાંથી બહાર આવવું પડશે, દેશ સેવક બનવું પડશે. અધિકારીના જે પદ છે ને એમાંથી થોડાક સમજી અને સમાજ સેવક, બધા જ અધિકારી છે ને એ બધા અધિકારી પોતાના નામ માનતા દેશ સેવકો છે, સમાજના સેવકો છે. દેશ સેવક પાસે લખાવવું જોઈએ. જિલ્લા વિકાસ દેશ સેવક, તાલુકા વિકાસ દેશ સેવક. આ ખાલી એક નમૂનો આપ્યો. જો આપણે 15મી ઓગસ્ટે આ જે મહાપુરુષો છે ને, અહીંયા તો એટલા જે મહાપુરુષો આઝાદી પહેલાના જેટલા, હજુ ઘણા બધા મહાપુરુષોને અહીંયા બાકી છે મારે એડ કરવાનું. એ કામ ચાલી રહ્યું છે. આ બધાએ છે ને આ દેશને વિકસિત દેશ બનાવવા માટેનું સપનું જોયું હતું. મારું ભારત કેવું હોય, મેરા દેશ મહાન થા. અત્યારે છે નહીં, મહાન દેશ નથી. વિશ્વગુરુની વાતો કરવાવાળા આપણે વિશ્વગુરુમાં હાલે તો નથી જ, પહેલા હતા, 100% હતા. એક સમય હતો અને હજુ પણ બની શકશું જો તમામ લોકો સાથ સહકાર ને કામ કરશે તો. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. हाल પણ થાય છે વસ્તુ. સંસાધનો એવા છે દેશ પાસે, 3 ઋતુવાળો દેશ, જરૂર પડે ત્યારે વરસાદ વરસે છે. ખાલી એક ઇઝરાયલનો ઇતિહાસ જો બધા વાંચી લે ને, ઇઝરાયલ દેશે પોતાના દેશનો કઈ રીતે વિકાસ કર્યો હતો,
તો પણ તમને ખબર પડે કે આપણે શું કરવાની જરૂર છે. એક ટીપું પાણી ટીપું બચાવે છે ને આપણે વેડફીએ છીએ. જ્યાં જોઈએ તો પ્રદૂષણ, જ્યાં જોઈએ ગંદકી, કોઈ વિચાર જ નહીં. મારે શું, એ તો કરશે, બધા કરવાવાળા ગોઠવ્યા છે, કરી નાખશે. મિત્રો, આમાંથી બહાર આવીએ. 15મી ઓગસ્ટ આજે છે ને, તો હૃદયમાં એક વસ્તુ લઈએ કે દેશ માટે કંઈક કરવું છે. આમાં તો નાની ઉંમર 17 વર્ષના, 18 વર્ષના, કોઈ 25 વર્ષે, કોઈ 19 વર્ષે, કોઈ 18 વર્ષે પાછળના માથે ચડી ગયા. એટલા માટે ચડી ગયા કે મારો દેશ મહાન બને, મારો દેશ આઝાદ થાય અને મારા દેશની અંદર અમારું રાજ્ય આવે, અપને દેશ મેં અપના રાજ આવે અને પછી અમે એનો દેશનો વિકાસ કરીએ. આ બધા એના અંતઃકરણ, એના સૂક્ષ્મ શરીરો જો નીચે ધરતી ઉપર, ભારત ઉપર નજર કરીને બેઠા હશે અને એમને દેખાતું હશે તો એમને છે ને અહીંયા તકલીફ થતી, વેદના થતી હશે કે અમે કેવા લોકોના હાથમાં. કેટલી બધી દેશભક્તિ 1947ના સમયે એટલી બધી દેશભક્તિની ભાવના બધાના રગે રગમાં ભરેલી હતી, છતાં પણ આપણે 80 વર્ષે ટોપ 10 ના થયા. ટોપ 10 બનવાનું છે, બનવું પડશે, બનવું જ પડશે, ચાલશે નહીં. વિશ્વગુરુની તાકાત ધરાવે છે. વિદેશની પાસેથી શીખવા જેવું શીખી લઈએ ને આપણી પાસે એવું ઘણી બધી ધરોહર છે ને એ વિશ્વને આપ્યા જેવી છે. એ બરાબર સમજી લે એટલે વિશ્વગુરુ બને છે. એમનો સ્વીકાર કરી લઈને જે આ પારાશીસીની વાત કરી એ પારાશીસીમાં જો અપ થઈ જઈએ, સાચી દિશામાં જઈએ, સાચી દિશા પકડીએ, સર્વજન હિતાય સર્વજન સુખાય, બધા જ વ્યક્તિનો વિચાર કરીએ તો જ આપણે આ દેશને અવ્વલ નંબરે લઈ જઈ શકીશું. અવ્વલ નંબરે લઈ જઈ શકવાના ઘણા બધા એવા પેરામીટર્સ છે. એની પારાશીસીમાં કઈ રીતે વધારો કરે છે એના આપણે વિશેષ આપણે એક વિડીયો બનાવવાના છે, એમાં ખાસ જોઈ લઈશું. પણ આપણે આજે તો એક સંકલ્પ કરીએ કે મારા દેશને આવતા 25 વર્ષની અંદર અવ્વલ નંબર, ટોપ 10, ભલે પહેલો નંબર ના આવે, ટોપ 10 ની અંદર આવી જાય. એમાં જે તમને જે વાત કરીને એમાં સુધારો થાય તો જ આવે, બાકી છાપામાં આંકડા લખાઈ દેવાથી નહીં આવે. વિશ્વગુરુની વાતો કરતી વિશ્વગુરુ નહીં થઈ શકીએ. મહાનતાની વાતો કરતી મહાનતા નહીં આવી જાય. એના માટે એવા પ્રયત્નો કરવા પડશે. એવા પ્રયત્નો જ્યાં સ્થાપિત હિતોનું નુકસાન થતું તો થવા દેવાનું, પણ દેશનું કલ્યાણ કરવા માટે જે દેશોએ ટોપ 10 ની અંદર આવ્યા હોય ને એમનો ઇતિહાસ કરો, વાંચો. રશિયન ક્રાંતિ વાંચો, અમેરિકાએ કઈ રીતે. એક પોઈન્ટ તમારે કહેવાનો રહી ગયો, માઇનસ પોઈન્ટ જે આપણે પારાશીસીમાં આવી જાય છે. આપણું યુવા ધન વિદેશોમાં ઢસડાઈ, આમ કહેવાય ને, ઢસડાઈ રહ્યું છે, દોડી જઈ રહ્યું છે. કેમ એ તો સમજો. આપણા દેશના યુવાનોને અહીંયા રહેવું જ નથી. કેમ રહેવું ગમતું નથી એ રીઝન શોધીએ અને એના ઉપર કામ કરીએ. એક સમય એવો હતો કે દુનિયામાંથી લોકો અહીંયા ભણવા આવે, 2 પૈસા કમાવા માટે આવે. અરે અંગ્રેજો કમાવા માટે અહીંયા આવ્યા હતા. એ વિરાસત, એ ધરોહરને સમજીશું ને તો જ આપણે દેશને આગળ લઈ જઈ શકીશું. એ માટે યુવાનોએ આગળ આવવું પડશે. જે થાય શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ગાંધીજી, આ 4 પ્રતિનિધિ છે. એટલા માટે 4ના જ નામ બોલ્યું. પાર વગરના છે. લાખો લોકોએ આ દેશ માટે બલિદાન આપ્યું છે અને હજારો લોકોએ તો ફાંસીના માથે ચડી ગયા છે. આ 4 પ્રતિનિધિ એવા છે ને કે જેમણે આપણને એવું સમજાયું છે કે દેશ માટે શું કરી શકાય. પોતાનું હિત જોયું નથી અને દેશના હિત માટે કામ કર્યું છે. તો આ 4 પ્રતિનિધિને યાદ કરીએ ને. આજે 15મી ઓગસ્ટે એમને યાદ કરે, માત્ર યાદ કરી
ગુણલા ગાય અને પચશે નહીં. આગળ આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે, તો જ આપણો દેશ મહાન થશે, તો જ આપણો દેશ અવ્વલ નંબર બનશે, તો જ આપણો દેશ સોને કી ચિડિયા. હવે સોને કી ચિડિયા નહીં, સોને કા સિંહ બનાવવાનો. ચીડિયાને તો છે ને પાંજરે પૂરી દે કોઈ પણ સોને કા સિંહ, સોને કા સિંહ બનશે ને તો આપણે પાંજરે નહીં પુરાઈ શકીએ. તાકાત એવી લાવવી પડશે. આજે 15મી ઓગસ્ટ છે, હું ભગવાનને પ્રાર્થના કરું, પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરું કે ભગવાન આપણા સૌની અંદર એવી દેશ ભાવના, એવી દેશદાસ, એવી તાકાત ઊભી કરે કે આપણે આવતા 25 વર્ષની અંદર અવ્વલ નંબરે થઈ જઈએ. હવે આપણે ફાંસીને માથે ચડવાની જરૂર નથી. હવે એ કામ તો આસાન કરી નાખ્યું આ લોકોએ, આ બધાએ, આ મહાપુરુષે આપણને આસાન કરી નાખ્યું. હવે આપણે ખાલી વિકાસ કરવાનો છે, વિકસિત દેશની લાઈનમાં લઈ જવાનો છે. એવા રસ્તે ચાલશે કે જેથી આપણે અવ્વલ નંબરે પહોંચીએ. ભગવાન સૌને એવી સદબુદ્ધિ આપે, સૌને એવી શક્તિ આપે ને સૌ એવો સંકલ્પ કરે. દેશ આઝાદ થયો, 15મી ઓગસ્ટ આવી, 26મી જાન્યુઆરી આવી, સલામી આપી, પછી શું? આફ્ટર વોટ? પછી શું? દેશનું કલ્યાણ, દેશ કલ્યાણ નજર સામે રાખીએ. તો સૌને મારી શુભકામનાઓ સાથે એક એવો દ્રઢ સંકલ્પ કરીએ કે દેશ માટે કંઈક કરીએ. પોતાના 24 કલાકમાં માત્ર 1 કલાક આપશું ને બધા જ લોકો, તો પણ દેશ અવ્વલ નંબર બનશે. એના માટે શું કરી શકાય એના વિશે વિચારીએ, જાણીએ, સમજીએ, આગળ વધીએ અને વિકાસ કરીએ. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય હિન્દ, જય ભારત.